1 કિલો નહીં 2 કિલો નહીં પણ પૂરેપૂરી 80 કિલો કેરી અમે લઈ લીધી છે, તે પણ રસ કાઢવા માટે। જો મિત્રો અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે, તો આપણે બધા તો કેવું છે રોજે રોજ કેરી ખાતા હોઈએ છીએ અને રસ પણ પીતા હોઈએ છીએ। તો ઘણા બધા પરિવાર એવા હોય છે કે તેમના નસીબમાં રસ પણ નથી હોતો। તો આજે અમે વિચાર્યું કે કંઈક સેવાનું કામ કરીએ, તો તેના માટે જો અમે માર્કેટમાંથી 80 કિલો કેરી લઈ આવ્યા છીએ, કેસર અને બદામ કેરી। તો આ કેરીનો હાઇજેનિક રીતે રસ અમે ઘરે જ કાઢવાના છીએ અને જેમની જરૂર હોય ને તેમને વિતરણ કરવાના છીએ। તો જો અત્યારે કામ ચાલુ થઈ ગયું છે, માર્કેટમાંથી લાવ્યા તે પણ ક્લિપ હું તમને બતાવી દઈશ। તો આ જ રીતે રેગ્યુલર હું પૂરેપૂરું તમને બતાવવાની છું, એટલે વિડીયોમાં બની રહેજો। જો આપણી આ 80 કિલો પૂરેપૂરી કેરી છે, એમ છોલીને કટ કરી લીધી છે। આ આપણી ટીમ છે, અમે 1 કલાકથી આ કામ ચાલુ કર્યું છે, તો હજુ પણ લગભગ 1.5 કલાક જેવો સમય લાગશે, કેમ કે છોલી કટ કરી અને જાતે જ મિક્સરમાં તૈયાર કરવાના છીએ। તો આગળ શું કરવાના છીએ તે પણ અમે તમને બતાવીશું। એટલે બહારથી રસ લાવીએ ને તો તે હાઇજેનિક નથી હોતો, તો કોઈને કંઈક આપવું હોય ને તો સારું આપે ને, એના માટે અમે કેવું વિચાર્યું કે આપણે જાતે જ કામ કરી લઈએ। એટલે કેરી લાવી અને જાતે જ રસ કાઢવાના છે। જો 2 કલાકથી કામ ચાલુ છે ને અમે થાકી ગયા છીએ, કેરીઓ છોલીને કટ કરીને। સાચી વાત ને? સાચી વાત છે, હાથે દુખાવો થઈ ગયો। પણ હવે જાતે કાઢવાનું છે એટલે મહેનત તો કરવી પડે। જો કેરી કટ કરીને રસ કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે। તો આપણે મોટા 4 વાટકા ભરાઈ હતી કેરી, તો જો 2 વાટકાનો રસ 1 કોઠી જેટલો નીકળી ગયો છે ને હજુ 1 કોઠી બીજી ભરાશે તેટલો કાઢવાનો બાકી છે। તો કામ ચાલુ જ છે। ઘણી બધી મહેનત કરી ફાઇનલી રસ બનાવી લીધો છે, તો હવે આપણે તેને ગાડીની અંદર રાખી લઈએ અને હવે વેચવા માટે જવાનું છે। તો અમે જો એક ગામની અંદર આવી ગયા છીએ અને ઘર થોડા છે, પણ છોકરાઓ જો કેટલો બધો છોકરો છે, તો ત્યાં રસ આપવાનો છે, તો તેના માટેની તૈયારી કરી દીધી છે। જો રસ લઈને અમે એક ગામની અંદર આવી ગયા હતા, જ્યાં થોડો ગરીબ પરિવાર છે, ત્યાં ઘણા બધા બાળકો હતા અને મેં બાળકોને પૂછ્યું ને કે તમે રસ પીધો છે? તો બાળકો કહે કે અત્યાર સુધી અમે રસ જ નથી પીધો। તો અમને જોઈને એટલા બધા ખુશ થઈ ગયા હતા ને કે ભાઈ અમને પણ મજા આવી ગઈ। પછી બાળકોને અમે એવું કીધું ને કે રસ તો અમે ઘણો બધો બનાવી લાવ્યા હતા, તો આપે ને તમારે જેટલો પીવો હોય ને એટલો પીજો। એટલે બાળકોએ શું કર્યું, 1 વાર નહીં 3 થી 4 વાર લઈને રસ પીધો અને એમના ઘરે જે ઘરે નહોતા અને થોડો વધારે લેવો હોય ને તેમને અમે ઘર માટે પણ આપી દીધો। તો આ રીતે તેમને અમારી સાથે જે અમે રસ બનાવીને પીવડાવ્યો એમાં તેમને પણ ખૂબ જ મજા આવી, કેમ કે તેમણે પહેલી વાર પીધો હતો। તો આવું કાર્ય કરીએ ને તો બધાને ગમે ને આપણને દિલથી મજા આવે। જો એક જગ્યાએ 1 કોઠી રસ વેચાઈ ગયો છે। અહીંયા કેવું કર્યું ખબર, બાળકોને જેટલો પીવો હોય ને એ રીતે એમને પીવાની ઈચ્છા થાય ને એટલો આપ્યો છે। તો હજુ પણ 1 કોઠી બાકી છે, એટલે હવે બીજી જગ્યાએ જઈએ। અમે એક જગ્યાએ પૂરું કરી અને બીજી જગ્યાએ આવી ગયા છે, તો અહીં ઘણા બધા ઘર ને છોકરાઓ ને બધા ઘરે જ હોય એવું લાગે છે, તો ત્યાં પણ વેચી લઈએ। જો ઘણો બધો છોકરો ભેગો થઈ ગયો નહીં? પીધો તમે આજે જ પીવાનો? હા, જો આજે પહેલી વાર મળવાનું નહીં? જેટલો પીવાય ને એટલો પી લેવાનો। હા, ગિલાસ બીજા નહીં એ ને જો અમે પહેલી વાર જ વેચવા માટે આવેલા, તો બધા જે છોકરાઓ છે ને એમને પૂછ્યું તો કે અમે પહેલી વાર જ રસ પીવાના છીએ। તો જો એમને બહુ બધી ખુશી થાય એવું લાગે છે। તો આ રીતે આપણે કોકના માટે કંઈક કામ કરીએ ને તો આપણને ખુશી થાય ને સામેવાળાને ખુશી થાય। જો જો અહીંયા પણ ઓલમોસ્ટ બધાને રસ વેચી દીધો, હજુ પણ થોડો બચ્યો છે, તો બીજી જગ્યાએ જઈશું ટાઈમ મળે તો। એટલે છે એટલે પૂરો કરીને જ જવાના છીએ। તો અહીંયા જો બધા પોતપોતાના ઘરે બેઠા છે અને પીવા છે, તો પૂછ્યો ને તો બધાને મજા આવી, કેમ કે અત્યારે તમે રસ પીધો જ નથી, પહેલી જ વાર પીવા છે। ફાઇનલમાં અમે ત્રીજા લોકેશન પર આવી ગયા છીએ। આટલો રસ વધ્યો છે તો છોકરાઓને વેચી દઈએ। જો આ વાલો હેડો પીવા મળે, પીવો હા।
જો ફાઇનલી અમે કેરી લાવી, રસ બનાવી અને રસ વેચવાનું કામ પૂરું કર્યું. આજે લગભગ સવારના 7 વાગ્યાથી અત્યારે 5 વાગી ગયા છે. આખો દિવસ આ જ કામ કર્યું છે, બીજું કંઈ કર્યું નથી. કામ કરવામાં ખૂબ જ મજા આવી. આ બતાવવા માટે વિડીયો નથી બનાવી. આપણે વિડીયો બનાવીએ ને તો ઘણા બધાને ખબર પડે ને તેમની ઈચ્છા હોય ને તો તે રીતે કામ કરી અને તેમને પણ મજા આવે તે રીતે વિડીયો બનાવી છે. તો તમને જો જરા પણ પસંદ આવ્યું હોય ને તો એક લાઈક જરૂરથી કરજો અને કેવું લાગ્યું ને તે કમેન્ટ કરીને જણાવવાનું બિલકુલ ના ભૂલતા.